રાજુ ઉનાળાની રજાઓમાં ખૂબ જ મજા કરી રહ્યો હતો. તે રજાઓ પૂરી કરવા પોતાની નાનીના ગામમાં આવ્યો હતો. સવારમાં નદી કિનારે ફરવા જતો, ગામમાં મિત્રો સાથે વાતો કરતો તેમજ રમત રમતો, ગામના દ્રશ્યોનું ચિત્ર પણ બનાવતો અને પોતાના અનુભવો વિશે ડાયરીમાં લખતો. આજે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો. આ જોઈને તે ઉદાસ થઈ ગયો. એટલામાં લતા, તેની પિતરાઈ બહેન, તેના મામાની દીકરી ત્યાં આવી. રાજુને ઉદાસ જોઈને તેણે પૂછ્યું, શું થયું રાજુ? રોજ સવારની જેમ આજે કેમ ખુશ નથી? લતા દીદી, આટલો વરસાદ આવે છે તો આજે બહાર કેવી રીતે રમીશું? બસ આટલી જ વાત? આપણે ઘણી બધી રમતો ઘરમાં જ રમી શકીએ છીએ. લૂડો, સાપસીડી, ચેસ, કેરમ બોર્ડ અને પત્તા. આવો આપણે પત્તાનો મહેલ બનાવીએ. હા દીદી, મજા આવશે. અરે વાહ રાજુ, પત્તાનો મહેલ બનાવી રહ્યા છો. બાળપણમાં મને પણ મજા આવતી હતી આ રમતમાં. પિતાજી, તમે બાળપણમાં કઈ રમતો રમતા હતા? મને ગિલ્લી દંડા રમવાનું ખૂબ જ પસંદ હતું. આજે તમે ગલી ક્રિકેટ રમો છો, પણ મને ગિલ્લી દંડા રમવાનું ખૂબ જ મજા આવતી હતી. આ રમતમાં એક નાની દંડી અને મોટા દંડાનો ઉપયોગ થાય છે. નાની દંડીને ગિલ્લી પણ કહેવાય છે અને એટલે રમતનું નામ ગિલ્લી દંડા છે. ગિલ્લીને દંડાથી મારીને દૂર સુધી ઉછાળવામાં આવે છે. જેની ગિલ્લી જેટલી વધારે દૂર જાય તે જીતી જાય છે. અરે વાહ, આ તો ખૂબ જ મજાની રમત છે. તમે બીજી કઈ કઈ રમતો રમતા હતા? મને ખોખો અને કબડ્ડી ખૂબ જ પસંદ હતા. હું મારી શાળામાં કબડ્ડી ટીમનો કેપ્ટન હતો. અમારા સમયમાં છોકરાઓ ખૂબ જ શોખથી કુસ્તી પણ રમતા હતા. અને માં, તમે કયા પ્રકારની રમતો રમતા હતા? હું ઘણી બધી અલગ અલગ રમતો રમતી હતી. હું મારી શાળાની હોકી ટીમમાં હતી. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. રાજુ, આ અને બેડમિન્ટન મને સૌથી વધારે ગમતી રમતો હતી. અને આના સિવાય મને અંતાક્ષરી રમવામાં ખૂબ જ મજા આવતી હતી. મને એટલા બધા ગીતો આવડતા હતા કે હંમેશા મારી જ ટીમ જીતતી હતી. લતા દીદી, તમારી મનપસંદ રમતો કઈ છે? મને વધારે દોડવા વાળી રમતો નથી પસંદ. મને મારા મિત્રો સાથે સંતાકુકડી રમવાનું પસંદ છે. ઘરની અંદર અને બહાર એમ બંને જગ્યાએ રમી શકાય તેવી આ રમત છે. આ રમતમાં બધા બાળકો સંતાઈ જાય છે અને કોઈ એક બાળકે બધા બાળકોને શોધી લાવવાના હોય છે. આ ઉપરાંત પાંચિકા અને લંગડી રમવામાં પણ ખૂબ જ મજા આવતી હતી. પાંચિકા પથ્થરોને ઉછાળીને રમાય છે, જ્યારે લંગડી જમીન પર લીટી દોરીને અલગ અલગ ખાના બનાવવામાં આવે છે. પછી એક ખાનામાં કૂદીને રમત રમી શકાય છે. રાજુ, અમે તને અમારી મનપસંદ રમતો બતાવી. તને શું શું રમવાનું પસંદ છે? મને તો ચેસ અને ફૂટબોલ રમવામાં સૌથી વધારે મજા આવે છે. હું ઈચ્છું છું કે વિશ્વનાથ આનંદ જેટલી સારી ચેસ રમું. સરસ રાજુ, વિશ્વનાથ આનંદ દુનિયાના સર્વશ્રેષ્ઠ ચેસ ખેલાડીમાં ગણના થાય છે. ઘણા ખેલાડીઓએ ભારતનું નામ રોશન કર્યું છે. જેમ કે બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર. પિતાજી, સચિન મારા મનપસંદ ખેલાડીમાંથી એક છે. જો રમતને પણ ધ્યાનથી રમવામાં આવે તો ખૂબ જ નામ કમાવી શકાય છે. બિલકુલ સાચું કહ્યું. ઉનાળાની રજાઓ પૂરી કરવા માટે ફક્ત રમત જ નહીં પણ અમુક નવી કળાઓ પણ શીખી શકાય છે. જેમ કે ભરત, ગૂંથણ, ચિત્રકામ, નાચવું, ગાવું વગેરે. વૃક્ષો ઉગાડવા, ખાવાનું બનાવવું અને પુસ્તકો વાંચવા. આ બધું પણ ખાલી સમયનો યોગ્ય ઉપયોગ કરવાની રસપ્રદ રીતો છે. ચાલો રાજુ, હવે જણાવ કે આજે જેટલી રમતોની વાત થઈ તેમાંથી કેટલી રમતો ઘરની અંદર રમાય છે અને કેટલી બહાર? ઘરની બહાર રમાતી રમતો ગિલ્લી દંડા, ખોખો, કબડ્ડી, હોકી, બેડમિન્ટન, લંગડી, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ અને અંદર રમાતી રમતો છે અંતાક્ષરી, પાંચિકા, ચેસ. અમુક રમતો જેવી કે સંતાકુકડી ઘરની અંદર
અને બહાર બંને જગ્યાએ રમી શકાય છે. તમે મને એ પણ સમજાવ્યું કે ખાલી સમયમાં બીજા પણ કામ કરી શકાય છે, જેનાથી આપણા શોખ પૂરા થાય છે અથવા આપણે કોઈ નવી કળા શીખીએ છીએ. શાબાશ રાજુ, જો વરસાદ બંધ થઈ ગયો. હા, હવે હું બહાર જઈને રમીશ. આવજો.